મેડમ, પીસીઓએસ અને પીસીઓડી એક જ છે? ના, પીસીઓએસ અને પીસીઓડી લાગે છે સેમ જેવા, પણ સેમ નથી. પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જે જનરલાઇઝ છે, જે મેટાબોલિક ડિસઓર્ડર સાથે સંકળાયેલો છે. એમાં ઇન્સ્યુલિન્સ રેઝિસ્ટન્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને મેટાબોલિક ડિસઓર્ડર્સ જેવા સિમ્ટમ્સ થઈ શકે છે. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા જઈએ તો આગળ જતા ટાઈપ 2 ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગો થવાના ચાન્સીસ વધારે હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે એક્સેસિવ અમાઉન્ટ ઓફ એન્ડ્રોજન, જેને કહેવાય ને કે મેલ હોર્મોન, આપણા ચહેરા પર વધારે પડતા પ્રમાણમાં વાળ ઉગવા, ખીલ થવા, આ બધું પીસીઓએસના કારણે થાય છે. અને હા, પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ પડે છે. અને જો પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો મિસકેરેજ થવાના ચાન્સીસ પણ છે. અને હવે જોવા જઈએ કે પીસીઓડી, તો પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. જનરલી આપણી ઓવરીઝમાં શું થતું હોય છે કે બંને સાઈડ, લેફ્ટ અને રાઈટ સાઈડ, બંને સાઈડની ઓવરીમાંથી દર મહિને એક સ્ત્રી બીજ એટલે કે એગ છૂટું પડતું હોય છે. પણ પીસીઓડીના કેસમાં એક કરતાં વધારે, પોલિસિસ્ટિક એટલે એક કરતાં વધારે બીજ બને છે અને આગળ જતા એ સિસ્ટ એટલે કે ગાંઠમાં કન્વર્ટ થાય છે. હવે એના લીધે એવું થતું હોય છે કે પીરિયડ્સ દરમિયાન તમને પેડુના ભાગમાં દુખાવો થતો હોય, ક્યારેક એબ્સન્સ ઓફ બ્લીડિંગ એટલે કે પીરિયડ સાવ ન આવે, ઇરેગ્યુલર એટલે કે વહેલા મોડા આવે, આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. વજન વધવાના ચાન્સીસ પણ હોય છે. તો મેડમ, એનો મતલબ એવો પીસીઓડી કરતા પીસીઓએસ વધારે સિરિયસ કહેવાય? હા, પીસીઓડી કરતા પીસીઓએસ વધારે સિવિયર કહેવાય, પણ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટથી તમે એને પ્રોપર મેનેજ કરી શકો છો અને એની સાથે લાઇફસ્ટાઇલ તમારી નોર્મલ રીતે જીવી શકો છો.